નમસ્તે મિત્રો, તો આજે આપણે શીખીશું ફોટોશોપની અંદર અલગ અલગ શેપમાં આપણે ફોટો કેવી રીતે સેટ કરી શકીએ, એ પણ એકદમ આસાન સ્ટેપમાં. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો સૌથી પહેલાં આપણે ફોટોશોપ ઓપન કરી લેશું. ફોટોશોપની અંદર તમને અહીંયા સાઈડમાં ક્રિએટ ન્યૂ અને ઓપન આ બંને વસ્તુ બતાવશે, જેમાંથી તમે ક્રિએટ ન્યૂનો ઓપ્શન પણ લઈ શકો છો. ઓપનની અંદર તમે ડાયરેક્ટ કોઈ પણ ડોક્યુમેન્ટને ઓપન કરી શકો છો. જો તમારી પાસે પહેલેથી કોઈ ફોટોશોપનું ફાઇલ હોય તો તમે એને ઓપન કરી શકો છો. હાલમાં આપણી પાસે કોઈ નથી, તો આપણે અહીંયા એક ક્રિએટ ન્યૂ કરીશું. હવે આ સાઈડ તમે કોઈ પણ વિડ્થ અને હાઇટનું કેનવાસ લઈ શકો છો. આપણે અત્યારે જે છે તેની અંદર આપણે લઈ લેશું. ઓકે, આ વ્હાઇટ કેનવાસની અંદર પહેલાં આપણે મૂવ ટૂલ લેશું. હવે સૌપ્રથમ આપણે અલગ અલગ ટાઈપના રેક્ટેંગલ, ટ્રેંગલ, ઇલિપ્સ આ બધી વસ્તુ બનાવીશું. આપણે અલગ અલગ ટાઈપના શેપ બનાવી લેશું. તેમાં આપણે થોડો કલર, ઓકે કલર છે તે ઇલિપ્સ પણ બનાવી લેશું. ટ્રેંગલ બનાવી લેશું. પોલીગ્લોન બનાવી લેશું. ઓકે, હવે મૂવ ટૂલ લઈને આપણે બધા પહેલાં આને સેટ કરી દઈએ. આની સાઈઝ થોડીક આપણે મોટી કરી દઈએ. ઓકે, હવે આ અલગ અલગ ટાઈપના શેપની અંદર તમારે તમારો કોઈ બી ફોટો સેટ કરવો હોય તો એ કેવી રીતે કરવો? તો સૌ પ્રથમ તમારે પહેલાં એક ફોટો લેવાનો છે. આપણે ફાઇલ મેનેજરમાંથી એક ફોટો લઈ લઈએ. ઓકે, તો આપણે એક કામ કરીએ, ક્રોમમાંથી કોઈ પણ એક ફોટો ડાઉનલોડ કરી લઈએ. હવે આમાં તમે કોઈ પણ જગ્યાએ ફ્રી પિકની અંદર તમને ફોટા મળી જશે. અહીંયાથી આપણે કોઈ પણ એક અત્યારે ઇમેજ લઈ લઈએ, નેચર પિક લઈ લઈએ. ઓકે, નેટવર્ક સ્લો છે એના કારણે થોડોક આ પ્રોબ્લેમ છે. ઓકે, આ ફોટાને હવે આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને ફોટોશોપની અંદર લઈ લેશું. ઓકે, ફોટો આવી ગયેલો છે. ઓકે, ઓકે, પહેલાં ફોટોની સાઈઝ આપણે નાની કરી દઈશું. ફોટોની સાઈઝને તમારે ટ્રાન્સફોર્મ કરવા માટે એની માટે તમારે શોર્ટકટ ટૂલ આવશે, કંટ્રોલ-T. કોઈ પણ ફોટાની અથવા તો કોઈ બી શેપની સાઈઝને તમારે ચેન્જ કરવી હોય તો સિમ્પલ કંટ્રોલ-Tની સાથે તમે તેની સાઈઝ નાના મોટી કરી શકો છો. ઓકે, આપણે પહેલાં અહીંયા લેયર જોઈ લઈએ. ઓકે, ફોટો હવે આપણે પહેલાં રેક્ટેંગલ, પહેલાં આપણે આ સાઈડમાંથી બાકીના બધા શેપને બંધ કરી દઈએ.
હવે અત્યારે આપણે આ મોટી સાઇઝનો ફોટો આટલી સાઇઝની અંદર ફિટ કરવાના છે. તો તેની માટે સાઈડમાં તમને અહીંયા લોંગ ટ્રી કરીને ફોટોનું જે નામ છે અહીંયા લેયર્સની અંદર બતાવતું હશે. લેયર્સની ઉપર ક્લિક રાખવાનું છે. જે ફોટોનું લેયર છે એની ઉપર ક્લિક રાખવાનું છે. એની પર રાઈટ ક્લિક કરતાં તમને અહીંયા નીચે બતાવશે ક્રિએટ ક્લિપિંગ માસ્ક. પરંતુ એની માટે તમારે ખાસ યાદ રાખવાનું છે કે ફોટો ફરજિયાત તમારે જે શેપની અંદર મૂકવાનો છે તે શેપની ઉપર હોય. એનું કારણ છે, જો હવે અહીંયા હું સાઈડમાં રાખું છું અને ત્યાં ક્લિક કરીને મેં કર્યું ક્રિએટ ક્લિપિંગ માસ્ક, તો હાલમાં તમારો ફોટો ક્લિપિંગ માસ્ક થઈ ગયો છે. હવે જોવું હોય તો જો હું Ctrl+T કરું તો આ ફોટો મારો અહીંયા છે. જો હું ડ્રેગ કરું તો મને અહીંયા દેખાડે છે. પણ આ તો ખ્યાલ હોય એટલે. પણ જો નો ખ્યાલ હોય તો આપણને એવું લાગે કે ફોટો ગાયબ થઈ ગયો. ફોટો કે ગાયબ થતો નથી, એ આની અંદર જતો રહ્યો છે. એટલા માટે તમારે ફરજિયાત ખાસ ધ્યાન રાખવાનું કે જે ઇમેજને જે શેપની અંદર મૂકવી હોય, સૌપ્રથમ પહેલાં શેપની ઉપર ઇમેજને સેટ કરી દો. હવે અહીંયા તમારે લેયરમાં રાઈટ ક્લિક કરી ક્રિએટ ક્લિપિંગ માસ્ક કરી દેવાનું છે. ત્યારબાદ ફરીથી Ctrl+T આપી અને શેપની સાઇઝમાં તમારી ઇમેજને શું કરી દેવાની છે, નાની કરી દેવાની છે. આ આપણી ઇમેજ સેટ થઈ ગઈ. આવી જ રીતે તમે અલગ અલગ શેપમાં કરી શકો છો. હવે આ ઇમેજને હું અહીંયાથી કોપી કરી લઉં છું, લેયર ડુપ્લિકેટ કરી લઉં છું, તેને લઈ લઉં છું ઉપર. બરોબર છે. હવે આ એક ઇમેજને હું બહાર ખેંચી લઉં. બરોબર. આ ઇમેજને હવે મારે આ ઇલિપ્સની અંદર મૂકવું છે. તો ફરીથી રાઈટ ક્લિક કરું, ક્રિએટ ક્લિપિંગ માસ્ક, તો આની અંદર આવી ગઈ. હવે ફરીથી હું Ctrl+T કરીને ફરીથી સેટ કરી દઈશ. એન્ટર. આ રાઉન્ડની અંદર આવી ગઈ. સેમ હું ફરીથી અલ્ટર સાથે કોપી કરીને આ ઇમેજને બહાર લઈ લઈશ. અહીંયા ક્લિપિંગ માસ્કની અંદર છે એટલે પહેલાં મારે રિલીઝ ક્લિપિંગ માસ્ક કરવું પડશે. ક્લિપિંગ માસ્કથી બહાર આવી ગઈ છે. હવે એને હું ટ્રેંગલની ઉપર લઈ લઉં. ખાસ ધ્યાન રાખવાનું છે, જે ઇમેજને જે શેપની અંદર મૂકવી હોય ફરજિયાત શેપનું લેયર નીચે અને ઇમેજનું લેયર ઉપર હોવું જોઈએ. ફરીથી રાઈટ ક્લિક કરી ક્રિએટ ક્લિપિંગ માસ્ક, Ctrl+T અને ઇમેજને સેટ કરી દો. એન્ટર. ફરીથી હું અલ્ટર સાથે ઇમેજને કોપી કરી અને બહાર લઈ લઈશ. ફરીથી લેયર ઉપર આવી જશે. પોલીગ્લોનને આપણે હાઇડમાંથી ઓપન કરી દઈશું. ફરીથી અહીંયા આની ઉપર સેટ કરી રાઈટ ક્લિક કરી ક્રિએટ ક્લિપિંગ માસ્ક. ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે Ctrl+T કરો છો ત્યારે જે લેયર સિલેક્ટ હશે એ લેયરનું જ ટ્રાન્સફોર્મ થશે. હાલમાં હું તમને બતાવું છું, જો મારી ઇમેજ સિલેક્ટ છે એટલા માટે Ctrl+Tની સાથે ઇમેજનું ટ્રાન્સફોર્મ થાય છે. એન્ટર આપી દઉં છું. હવે હું અહીંયા પોલીગ્લોન એટલે કે આ જે ષટકોણ છે એનું હું લેયર સિલેક્ટ રાખું છું. હવે હું Ctrl+T કરું તો તમે જોઈ શકો છો અત્યારે ટ્રાન્સફોર્મ કોનું છે, આ લેયરનું, શેપનું. તો આ શેપ નાના મોટો થાય છે. એવી જ રીતે તમારે જો આ જે ચોરસ છે તેને કરવું છે, રેક્ટેંગલના લેયર ઉપર તમે શું કરી શકો, ક્લિક, લેયર સિલેક્ટ હોવું જરૂરી છે. ત્યારબાદ તમે Ctrl+T કરી અને સાઇઝને મોટી કરી શકો. પણ આની અંદર ઓનલી ફોર રેક્ટેંગલ જ મોટું થશે, ઇમેજ મોટી થશે નહીં. તો ત્યારબાદ તમારે આ મોટું કરીને ઇમેજનું લેયર સિલેક્ટ કરવાનું રહેશે. એન્ટર કરી આ ઓકે આપ્યું. ત્યારબાદ ઇમેજનું લેયર સિલેક્ટ કરી ફરીથી Ctrl+T આપી અને તેની સાઇઝને તમારે મોટી કરી દેવાની રહેશે. ઓકે. તો આ હતું ફોટોશોપની અંદર અલગ અલગ શેપમાં ફોટો કેવી રીતે સેટ કરવો. જો તમે પણ ફોટોશોપ શીખવામાં દિલચસ્પી રાખતા હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો, આઈ એમ રેડી ટુ લર્ન, અને હું તમને ઈમેલ થ્રુ તમારો કોન્ટેક્ટ કરી લઈશ. આવા જ અલગ અલગ ટાઈપના વિડીયો જોવા માટે અમારી K3 મલ્ટીમીડિયા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.